રાજકોટના કોઠારિયા સોલવન્ટ વોર્ડ નંબર 18માં આવેલ માલધારી સોસાયટી ઠાકર મંદિર શેરી નંબર 2માં આરએમસીની ઘોર બેદરકારી અનેકવાર રજૂઆત કરેલ હોવા છતાં કોઈ કામ કરતું નથી। ખુલ્લી ગટરના પણ બંધ કરવા માટે કોઈ મજૂર નથી। આરએમસી પાસે ખુલ્લી ગટરની કુંડી, જો કોઈ બાળક અથવા કોઈ પણ માણસ ત્યાંથી નીકળે અને આવો બનાવ બને તો જવાબદારી કોની રહેશે? ત્યાંના રહીશોમાં એવું જાણવા મળ્યું કે ચાર કોર્પોરેટર હોવા છતાં એક પણ કોર્પોરેટર સોસાયટીમાં આંટો મારવા પણ આવતા નથી। જ્યારે ચૂંટણી હોય ત્યારે પ્રસાર કરવા આવે છે, ચૂંટણી પતે પછી કોઈ જોવ પણ આવતું નથી આવાતો અને પ્રશ્ન છે સોલવન્ટમાં કચરાના ઢગલા અને રોડ રસ્તા। આરએમસીની ટીપર વાનનો પણ અભાવના કારણે રોડ ઉપર ढगला जोवा मळे छे। अहेवाल प्रवीण में राजकोट। मेरा गीता पांडे। क्या प्रॉब्लम क्या है इधर? गटर 7 महीने हो गए खुला हुआ है। मेरा लड़का इसमें गिर गया और उसका ये पूरा एकदम से छोला गया है। और उसके बाद में जब बोलो गटर ढकने का तो बोलते हैं मेरे में नहीं आता है, ये मेरे में नहीं आता है, मैं नहीं ढकूंगा। ऐसी प्रॉब्लम है। आज 7 महीने से नहीं खुला हुआ है। मेरा लड़का गिरा है इसमें। एक जहरात पड़ू छे। आ मासीना घरना सामने छे। રાજુ જોગરાણા। શું પ્રોબ્લેમ શું છે અત્યારે? પ્રોબ્લેમ એ છે કે આપણે અવારનવાર આરએમસીમાં રજૂઆત પણ કરેલી છે અને આમાં નાના નાના છોકરા શેરીમાં રમતા હોય, અવારનવાર આપણે અહીંયા જાણ કરેલી પણ કોઈ પણ જાતનું અહીંયા કોઈ ધ્યાન દેતું નથી। અને જ્યારે ચૂંટણી આવે ત્યારે એકેય કોર્પોરેટર અહીંયા આવતું નથી। જ્યારે મત લેવાય ત્યારે ઘરે ઘરે આવે કે ભાઈ અમને મત આપો, તો આમાં નાના નાના છોકરા એરિયામાં રમતા હોય ને આમાં અંદર પડી જાય તો આમાં જવાબદારી કોની? કેમ કે આરએમસીમાં આની પહેલાં જાણ કરેલી છે તો એમ કે અમારામાં આવતું નથી, તો આ લોકોની ઘોડ બેદરકારી છે। તો આનામાં કાંઈક એક્શન લેવામાં આવે, કેમ કે આમાં કાલ સવારે એક છોકરું નાનું પડી જાય તો જવાબદારી કોણ લેશે? અમારું એ જ કહેવાનું છે કે 2-3 દિનની અંદરમાં આ પ્રોબ્લેમ જે છે સોલ્વ કરી દે। નહીં કરવામાં આવે તો આની માટે જે કાંઈ આગળ કરવાનું થશે એમ કરશે। રયાબેન, શું વાંધો, શું પ્રોબ્લેમ શું છે તમારે? અમારા ગટરનું લગભગ 7 થી 8 મહિના થઈ ગયા, તો આ 2 છોકરા અંદર પડી ગયા પણ કોઈ અહીંયા આવતું નથી। અને જ્યારે મત દેવાનું થાય ત્યારે હંધાઈ અહીં ઘરે ઘરે કેવા આવે, તો આનું એમ કે આ રસ્તો બંધ, તો અહીં મોટી મોટી ગાડીઓ તો હાલે, બરાબર? તો એનું કંઈક તો તમારે કરવું પડે નિવારણ। એટલે તમે ગટર વાળાને કોઈને જાણ કરેલી? અમે 500 વખત કીધું પણ કોઈ શીખણી લેતું નથી। અમારામાં ના આવે એમ, અમારામાં ન આવે એમ, તો કોણ કારણે ન આવે એનો કંઈક મતલબ તો કયો?